નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવમાં આપનું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે નર્મદાથી, જ્યાં પોઈચા પાસે નદીમાં 8 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની વિગતો છે. સુરતથી અહીંયા પહોંચેલા 8 પ્રવાસીઓ નદીમાં ડૂબ્યા હોવાના સમાચાર. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં ડૂબ્યા છે. એક યુવકનો બચાવ શક્ય બન્યો છે અને બાકીના 7ની શોધખોળ આરંભી દેવાઈ છે. મૂળ અમરેલી જિલ્લાના વતની હતા આ ડૂબેલા પ્રવાસીઓ. એનડીઆરએફની એક ટીમ 2 બોટ સાથે કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન. વડોદરા અને રાજપીપળાની ફાયર વિભાગની ટીમો પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હોવાના સમાચાર છે. આ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓની પણ મદદ મેળવાઈ રહી છે. તો નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગીના નામ પણ સામે આવ્યા છે. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 45. અર્નવ ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 12. મૈત્ય ભરતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 15. વ્રજભાઈ હિંમતભાઈ બલદાણિયા, ઉંમર વર્ષ 11. આયન રાજુભાઈ ઝિંજાળા, ઉંમર વર્ષ 7. ભાર્ગવ અશોકભાઈ હડિયા, ઉંમર વર્ષ 15. ભાવેશ વલ્લભભાઈ હડિયા, ઉંમર વર્ષ 15. તમામ રહેવાસીઓ છે કૃષ્ણા પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરના. તંત્રને જાણ થતાં કે અહીં 6 થી 7 લોકો ડૂબી ગયેલા છે. એ પછી તાત્કાલિક લોકલ તરવૈયાઓ અહીં તંત્ર અને પોલીસ પહોંચી ગયેલી હતી. અમારા મામલતદાર શ્રી, સર્કલ શ્રી બધા પહોંચી ગયા હતા. એના પછી અમે તાત્કાલિક એનડીઆરએફની ટીમને કોલ કરીને બોલાવી લીધી હતી અને બરોડાથી ફાયરની ટીમને પણ બોલાવી લીધી હતી. જે આપ જોઈ શકો છો કલાકથી આવી ગયા છે. એમની 2 ટીમ છે, ફાયરની 2 ટીમ છે. રાજપીપળાથી આપણે ફાયરની ટીમ છે, એમણે લોકલ બોટની અંદર બેસી અને શોધખોળ ચલાવી રહી છે. જે ડૂબ્યા છે ને એ અમારા સંબંધી થાય ને, એ જે ભરતભાઈ ડૂબ્યા ને, ભરતભાઈના 2 દીકરા, એને 2 જ દીકરા હતા અને એક તેના સગો ભત્રીજો, એને પણ એક જ દીકરો હતો એ ભાઈના દીકરાને, અને 2 હતા એના ગામના અને એક રાજુલા ગામના.